અમારા ગામમાં કલર કરવા આવી ગયા છે, અલગ અલગ ભાતના ટી શર્ટ પહેરી. ક્યાં છે ક્યાં ધડકતી સાંજે એને મળવાનું મન થાય છે. હા તમે કઈ વાહ તમને લાગે કે તમારા ખેલાડીઓ સીધા છે બધા, આને નથી ઓળખતા તમે કોઈ. મારા કલેજા આવો, સ્વાગત છે તમારું. તમે वैला આવ્યા हमने अभी कहानी कुछ गाय जैसी है कि पूरे बोर्ड लग चुके हैं हर जगह पे, ग्राउंड पे मस्त. સુપ્રભાત, ફરી સ્વાગત છે તમારું ગાયલની મહેફિલમાં. ઇન્સ્ટાગ્રામની અંદર તમને બધાને દુઃખભરી શાયરી સંભળાવતો ગાયલ તમને હસાવવા માટે યુટ્યુબમાં વ્લોગ બનાવે છે, તો એને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો કેમ છે ફેમિલી, સવાર થઈ ગઈ છે, મસ્ત મજાની વાગી ગયા છે બપોરના ફીટ 12માં 5 બાકી છે. અને તમારો ભાઈ ફરીથી તૈયાર થઈને નવા વ્હાઇટ કલરના શર્ટ આરે ગ્રાઉન્ડ પર જવા માટે રેડી છે. ગ્રાઉન્ડ ઉપર થોડું લેટ જવાનું છે, મારે કિશનને કામ છે. કિશન ઓલી સાઈડથી આમ નીકળ્યો છે, હું અહીંથી આમ એક્ટિવા લઈને જઈશ. એવું બધું છે ગાઈઝ. કાલનો વ્લોગ તમે જોયો હોય છે, કેટલી બધી તૈયારી ચાલી રહી છે ગ્રાઉન્ડની અંદર. તમે કેટલા કેચ પકડા, કેટલા છોડાઈ, તો કોમેન્ટ મારજો. આ વખતે બેસ્ટ આઈસીસીનો કેચ મારે પકડવાનો છે, એની માટે તમારા સાથ અને સહકારની જરૂર છે. તો ભૂલાઈ જાઓ કાંઈ નહીં. આલો ભાઈ ઘરેથી નીકળીએ છીએ, ભગવાનને પગે લાગી લે મંદિરની અંદર. હાલો ભગવાન આજ જાય છે ગ્રાઉન્ડમાં, મારી ઇજ્જત રાખી દેવાની. ચલો ઘરે રેપિડોમાં નીકળું આવે ગાડી લઈને ત્યાંથી આ ઓલી બાજુથી આ બાજુ જાઉં. અવારનવાર છે ભાઈબંધમાં હું કાઢી ગયો એવું છે. તમારે ડાયડું નાખે એ રેવા દે અજાણા કૂતરાનો ભરો ને. તો ગાઈઝ આવી ગયા છીએ અમે. યશભાઈના દાતા છે, કરી નાખ્યું યશભાઈનું કરી નાખ્યું દાતા. જીગુભાઈ નથી કે યશભાઈ દાતા છે, પણ મેં કહી દીધું આજના દાતા યશભાઈ કોણ છે એનો સ્પેશિયલ વ્લોગ બનાવવામાં આવશે મારી ચેનલમાંથી. એ સરપ્રાઈઝ છે તમારી હાટું. હે ના હમણાં નહીં, પછી એક સરપ્રાઈઝ વ્લોગ. દિવસે કેવો દેખાય જો સુરતમાં મફતમાં વાળ કપાઈ લીધા ગાઈઝાને. અમે ભીસવા આવી ગયા, ભીસવા હા આમાં બેહીએ ને આપણે ઓલી બાજુ. તો ગાય જેવું છે, મસ્ત મજાનું જમવાનો પ્લાન છે. જમીન પછી પાછા જઈએ. આપણો ધ્યેય જિંદગીનો જ છે, વ્યવસ્થિત કરી નાખવાનું. લીલી ડુંગળી છે એક હું કીધું, એક હું કીધું પેલા સબ્જી ક્યાં બોલા ગાઈસ भैया पहला सब्जी क्या बोला? पहला सब्जी कौन सा बोला? काजू गाठिया ने કાજુ ગાંઠિયા ગૌરવ ભાઈ લખાય ને જય રોટી એનો વારો પડ્યો ને એટલે આ જોતો નથી. આ કિલો છે, આ બહુ કાબો છે. એક કામ કરો, ડબલ આવશે ને રોટલી બે કર દો. અમારા ગામમાં કલર કરવા આવી ગયા છે, અલગ અલગ ભાતના ટી શર્ટ પહેરી. ક્યાં છે ઈ અમારા જ છે, કાંઈ વાંધો. તમે ક્યાં બધા ભેગા આવો, આમાં ગણાઈ જાવ છો. બોનરો આ કલરિયામાં ગણાઈ ગયા તમે આની ભેગા. એમ ગમીને ન છડી જાવ, આપણે ધ્યાન રાખજો. તમારે મારી પાસે સલાહ લેવી ઘરે ફરવું કે ન ફરવું કોઈ ભેગું. આ બધા તો છે આઈટમો છે. આવ રાજા વચ્ચે કરી ગયા, પણ ડાયરા જેવો માહોલ જામી ગયો છે ગ્રાઉન્ડમાં. આવો ભાઈ બધા, વાહ કાનુડા વાહ. હું ભાઈ અરે હા ખમા પંચો ને ખમા ભાઈ ક્યાં ધડકતી સાંજે એને મળવાનું મન થાય છે.
કોને તને હા એને નથી થાતું. તમે ઘડીક શરૂ રાખો આ વ્યૂ ની વાત હાલે છે જો આ નો હાલે ફાઉન્ડર આવું કરે મારી હારે ના પણ યાર કોકની વ્યથા હોય કોઈ છોકરી તન નથી કહેતી એના વતી બોલું ને કે એને બોલવાનું મન નથી. લો ખરું રાખો હાલો સ્નેપ નો લેતો પ્રમુખ તું એ હા વાત કે ગઈ આઈસીટી માં કદાચ ધીરે ધીરે મારી જગ્યા હતી વિડીયો કોલમાં મારી હારે વાતો કરતી હતી ક્યાંક આ લોકોએ મને મોકલું ગોતી જોરથી બોલવા સંભળાય નહીં. અરે ઈ ઢળકતી આ સાંજે તને મળવાનું મન થાય છે ઢળકતી આ સાંજે આ ઘાયલ ને તને મળવાનું મન થાય છે ઊભો રહે અને ગાંડી તું દૂર છો ને મારાથી આજે એટલે તને યાદ કરીને ઘાયલ ને સુરતમાં બેઠા બેઠા રોવાનું મન ઘાયલ હૃદયાને હવે કાનથી વાગતા વાહ મેણા મારે અમને કાઈ નથી લાગતા. એનું કારણ છે માથે પડીને દેવું હોય તો મેણાથી હું તમને આવું જ કરી નાખે એટલે જય બોલાવર કીધું કે કાલનું બધાને જમવાનું છે મેં તો બોલાવી દઉં. અરે મેં ખાલી પૂછ્યું કાલ બપોરે જમવાની હું વ્યવસ્થા કરવાની બધાય નિયમ તારી જઈ બોલાવી દઉં વ્યવસ્થિત રીતે હું ખાલી બેઠ કેક શાયરીએ માહોલ ફરી ગયો તમે મને રૂમ આપવાની ના પડતી હતી તમે આ બધું રહેવા દેજો મારી હારે હું તમને કહી દઉં છું આ ચાલો એ કામે લાગો. બાકી રિસોર્ટના ગેટે હું ખાટલો નાખીને હોય બાકી ઘરે તો નહીં જ જાય સારું તારો ખાટલો ડન. પણ મારો એક હક છે હા પંચાલ ને જે રૂમ હું હાલું એ લઈ લેવાનું 104 104 ને તો ખરું જ પણ 103 મને એમ કહે ને કે કદાચ મને આમ કરતો હું ઓકે ગણી લે પણ પંચાલ ને હું જે રૂમ હાલું એ રૂમ ની અંદર એના જે હું પાર્ટનર હાલું એના ભેગા જ પંચાલ ને રહેવાનું છે ઓકે સાંભળું નહીં આ બાબતની અંદર ઓકે હાલો સિલેક્ટેડ નામ છે પણ પંચાલ માટે એની ફરમાઈશ હતી તમને લાગે કે આ તમારા ખેલાડીઓ સીધા છે બધા એમ આને નથી ઓળખતા તમે કોઈને હજી ટુર્નામેન્ટનો સૌથી ત્રાસવાદી માણસ. આમ નહીં ઓલું ને ઓલું જોઈએ ને ઓલું જોઈએ હા તારો મારા કલેજા આવો સ્વાગત છે તમારું તમે વહેલા આવ્યા અમને ગેમ આવડે મોટી આઈડી વાળા અમારા આઈસીટી ના વહેલા આવી મજી મૂકે વહેલા હાર આવી ગઈ મજા આવી ગઈ લોક તલું બધું હવે ધંધો હારે 5 દી કરવો પડશે સોફા માથે બિરાજો તમે સોફા માથે નીલભાઈ ના ના આપણે ડાઉન ટુ અર્થ એવું તો વાંધો નહીં પ્રોપર લે રાજા મજા એવું છે अभी कहानी कुछ गाय जैसी है कि पूरे बोर्ड लग चुके हैं हर जगह पे ग्राउंड पे मस्त इधर पे सब मीटिंग हो रही है किसको कहाँ कौन सा रूम देंगे ये सब हमारी सारी टीम है इधर ट्रस्ट लग गया इधर पूरा शो होगा कल इधर भी होगा पूरा और शाम का बेहतरीन नज़ारा कल तो इतने बजे मैच शुरू हो गई होगी पूरा देखो ग्राउंड का रंग अब आया है ढलकती सांझ के साथ आपके साथ बात करने आ चुके हैं घायल भाई आप देख लो उधर भी पूरा इवेंट का चल रहा है इधर भी इवेंट का वो सब स्टैंड ही लग रहा है છોકરાનો ફોન આવ્યો ને બધું કાબો ઇવેન્ટ કરી દીધો છે ગાઈસ માંથી બોલ આવે એટલે હું કેચની પ્રેક્ટિસ પછી સ્ટાર્ટ કરીશ ઓલી ઘટના તે સાંભળી હતી ને ગુદે ભરકા જોર લગા લીજીએ એ જોર લગાવવા વાળો એક જવાન આવી ગયો છે અમારો એટલે તમે જોઈ લેજો કેપી સાહેબ વટે ના ચડાવતો બસ હા અરે વટે ચડાવવાની વાત છે ચડવું છે હા ચડ ઉતારે પણ તું ઘડીક શાંતિ રાખ ને એડવોટ આવી તારે વટે ચડવું છે હા તો વટે ચડવાનું હોય ને આમાં શું એક કે ઉપર સાવી મૂકી દો હા ત્રણ છે નથી લગાય હા પડકારો હા એમ હા તો લગાઈ દે ને સામે છે નહીં મેચ નથી ને ઈ જ ને ખબર તું મારી સામે હાર ને આ બધી આબરૂના કાકરા થાય એ થોડા કરવાના હોય આપણે થઈ ગયો મને નીલ ચાવડો ઉપર મને ગાર કાઢી છે આ થોડું હાલે હાલો મારવા કેપીભાઈ પકડી રાખો મને માલ લેવો આવ્યો નકર કેપીભાઈ ખબર છે ને હવે જાય ઓલી મોડું થાય એટલે તને કોઈ કઈ કેલ હું બેઠો છું ઉપાધિકારી માલે ટિકિટ પ્રમુખ આ ખોટા સીન સપાટા નહીં ગ્રાઉન્ડ માં હા રેડી કઈ કહેતા નથી તમે આ બધે બાધો છો ને શરમ નથી આવતી બધા નંદે લગાડો એલઈડી ઉપાડાવો અને આ કઈ દિવસ છે તારો આવવાનો આ કઈ ટાઈમ છે આવવાનો ભાઈ બિચારો મોટું કામ થઈ ગયું એટલે ફાકા પધારી જ કરતો કોમેન્ટ્રી પતાઈ અમારી
કાંઈ વાંધો કાલ જો સૌથી વધારે હળે ઝૂટો હોય હળે. ને પછી હાંજે તમે આમ થાકે કરો. નહીં તો શું થાય? એ વાત હોય છે ગાઈસ. પણ તું ગમે એટલી પ્રેક્ટિસ કર લે નહીં ભેગું થાય. પેલા બોલમાં આઉટ ન થાતું પેલા બોલમાં. જો એલઈડી બેલીડીમાં ઠોકશો તમે ક્યાંક રહેવા દો અત્યારે બધું. ગાઈસ જો હા એક વસ્તુ યાદ રાખજો, હા બોલી જાઓ. આઉટ કરવો હોય ને હા તો પહેલી ઓવર તમારી, હા નકર પછી હું એમ પહેલી ઓવર તમારી. હા હું પહેલી ઓવરમાં આઉટ થઈ ગયો તો થઈ ગયો. તો તમે જીતી ગયા. હા નકર તમારે મેચ મૂકી દેવાની પહેલેથી એમ. એ બધી બહુ જૂની વાતો થઈ ગઈ 2002 માં મળ્યા ભાઈ. વાગશેલા તમે આમાં ક્યાંક ઠોકશો એલઈડી બેલીડી માં અત્યારે રહેવા દો, થોડું ન કરતા. વ્લોગ શરૂ છે. હા ઓકે તારું વ્લોગ ઇન્ડસ્ટ્રી ખતરામાં છે. આ વ્લોગ છે હા પહેલી વાર મળ્યા મજા આવે ને ગાઈઝ. બહુ મસ્ત મજાનો સેટઅપ બની ગયો છે આપણો. બતાવું છું 2 મિનિટ કેમ. આ છે આપણું ચીફ ગેસ્ટનો સ્ટેજ અને હા આખા ગ્રાઉન્ડનો તમે માહોલ જોવો એક દિવસ ખાલી. એમ કંઈ ઘટે નહીં. ફરતી એલईडी ફરતી લાइट ऊपर डिस्को लाइट A to Z. अब कुछ लग रहा है कि इन्फ्लुएंसर टूर्नामेंट है ऐसा कुछ लग रहा है. बहुत बढ़िया लग रहा है. हाँ हाँ लोग हाँ मजा. હું ભાઈ મને તેડાવતા હતા તમે હે વાત થઈ ગઈ હું વાત થઈ ગઈ. ઓન કેમેરા નહીં કહેવાય એટલે ને એવું છે આબરૂ જાય એવું છે ઓન કેમેરા. જાય ઓન કેમેરા નહીં શેકાતે ને બધા કહી દઉં ઓન કેમેરા. તો ફેમિલી રાતના વાગી ગયા છે 12 અને હું જઈ રહ્યો છું હવે બહાર એટલે મીન્સ કે ઘરે જઈ રહ્યો છું. અને તમે જોયો કાંઈ મસ્ત મજાનું કામ શરૂ છે. 4-6 વિકેટની બધી થીમ ગોઠવાઈ રહી છે. પણ હવે મેં કીધું હું જાઉં, મારે વહેલું જાગવાનું છે સવારે 5 વાગે અને બધાને પહોંચાડવાના છે પાછા હોટલે આવે એની માટે. તો બસ આજના વ્લોગ માટે આટલું જ હતું. કાલે ફરીથી મળશું નવી વાતોના દોર સાથે. ઘાયલની મહેફિલમાં આઈસીટીની માટે આટલી મહેનત કરી છે અને જોરદાર લેવલ સુધી પહોંચાડવાની ટ્રાય કરી રહ્યા છે. તો કાલે તો ફરીથી મળીએ નહીં વાતોના દોર સાથે. બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય.